નમસ્કાર મિત્રો, હું છું દર્શન સનુરા, અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ મહામંત્રી. મિત્રો, મને હમણાં હાલ સમાચાર મળ્યા છે એ પ્રમાણે કે આપણા કોળી સમાજના બે ભાઈઓએ બગદાણા બાપા સીતારામના પટાંગણની અંદર બહાર જે આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેની અટકાયત કરવામાં આવેલી છે. તો મિત્રો, આ બાબતે હું મારા કોળી સમાજને એક અપીલ કરવા માગું છું કે ઘણા સમયે જે મુદ્દો આ બની ગયો છે બગદાણાનો, જે નવનીતભાઈ વાળી ઘટના બની છે, એ બાદ કોળી સમાજે ખૂબ એકતા બતાવી છે અને કોળી સમાજે અને કોળી સમાજના દિગ્ગજ નેતાઓએ સાથે મળી અને ન્યાયની માંગ કરેલી છે. ત્યારે આ ન્યાયની માંગમાં આપણા આગેવાનો ખરા અર્થે ન ઉતરે, એને ન્યાય મળવામાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થાય એવા કામો માટે કોંગ્રેસ પાર્ટીના અમુક જે નેતાઓ છે એ લોકો પોતાના રાજકીય રેટલા અત્યારે શેકવા માટે બેકગ્રાઉન્ડમાં રહી અને સમાજના અમુક આપણા આગેવાનોને હાથા બનાવી અને આગળ કરી રહ્યા છે. હું આ ન્યાય માટે જે ભાઈએ આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે, હું એ ઘટનાને વખોડું છું. ખાસ કરી અને મારા કોળી સમાજના યુવા ભાઈઓને વિનંતી કરું છું કે કોઈ પણ રીતે આપણે આ સમાજની અંદર જે એકતા બની છે, સમાજમાં જે નવનીતભાઈ સાથે ઘટના બની છે, એમાં ન્યાય માટે આપણે આગળ આવવાનું છે. આપણે ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે કદાચ ભવિષ્યમાં આંદોલન કરવું પડે તો આપણે સૌ કોઈ સાથે મળીને કરીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સમાજને ક્યાંય ને ક્યાંય આ લોકો હાથો બનાવી અને કોંગ્રેસ જે રાજકીય રોટલા શેકી રહી છે, આમ આદમી પાર્ટીવાળા જે રાજકીય રોટલા શેકી રહ્યા છે, ત્યારે હું આ ઘટના જે આત્મવિલોપનની છે એને સખત શબ્દોમાં વખોડું છું અને ખાસ મારા સમાજને વિનંતી કરું છું કે આપણે જે સરકારમાં માંગણી કરી હતી, એસઆઈટીની ટીમની કામગીરી શરૂ છે, હાલ એની તપાસો શરૂ છે. ગઈકાલે એમને એક જણા બીજા આરોપીની ધરપકડ કરી છે. ત્યારે ક્યાંય ને ક્યાંય આ લોકોને પેટમાં પાણી રેડાવવાનું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ ન્યાયની પ્રક્રિયામાં ક્યાંક સફળતા મળવા જઈ રહી છે, ત્યારે કોળી સમાજનું વોટ બેંક એ આપણા હાથમાં નહીં આવે. ત્યારે આવું ગંદુ રાજકારણ કોળી સમાજની અંદર રમવા માટે આ લોકોએ આપણા સમાજના અમુક ભાઈઓના જે કહીને કે આપણા આગેવાનોના બલિદાનો દેવા માટે આવી રીતની ઉશ્કેરીજનક કામગીરીઓ કરાવેલી છે.